આણંદ જિલ્લાના ખંભાતમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે, જ્યાં સરકારી નોકરીની આડમાં ધર્માંતરણનો પ્રયાસ થતો હોવાનો ગંભીર આક્ષેપ ઉઠ્યો છે। બામણવા પીએચસી સેન્ટરની હેડ નર્સ આશા વર્કર બહેનોને કામના બદલે ધર્મ પરિવર્તન માટે દબાણ કરતી હોવાની રજૂઆત થતાં તંત્ર દોડતું થયું હતું। ગામનું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર ફરજ બજાવતી હેડ નર્સ સામે આશા વર્કર બહેનોએ મોરચો માંડ્યો છે। આશા વર્કરોનો આરોપ છે કે હેડ નર્સ દ્વારા તેમને કામ બાબતે સતત હેરાનગતિ કરવામાં આવતી હતી, પરંતુ આ હેરાનગતિ પાછળનું કારણ કામચોરી નહીં પણ ધર્મ પરિવર્તન હતું। આશા વર્કર બહેનોએ જિલ્લા આરોગ્ય અધિકારીને કરેલી ફરિયાદ મુજબ હેડ નર્સ તેમને આરોગ્ય વિભાગની મીટિંગ હોવાનું કહીને વડોદરા લઈ જતા હતા, પરંતુ ત્યાં સરકારી કામના બદલે ધાર્મિક મીટિંગો ચાલતી હતી। હેડ નર્સ આ બહેનોને ખ્રિસ્તી ધર્મ અપનાવવા માટે દબાણ કરતા અને ધર્મની વાતો કરી બ્રેન વોશ કરવાનો પ્રયાસ કરતા હોવાનો સનસનીખેજ આક્ષેપ થયો છે। આ માત્ર બદલીનો વિષય છે કે પછી તેની પાછળ કોઈ મોટું નેટવર્ક કામ કરી રહ્યું છે, તે દિશામાં આરોગ્ય વિભાગે વધુ તપાસ હાથ ધરી છે। એટલે પહેલા તો અમને એ બધા ખાલી ફોનમાં જ વિડીયો ને બધું બતાવતા હતા કે આવું આવું છે, તો અમે હિન્દુ છે તો અમને એવું થયું કે આપણા હિન્દુ ધર્મમાં આવું છે તો આ લોકો ખ્રિસ્તી છે તો ખ્રિસ્તી ધર્મમાં શું હશે, તો અમે ખાલી જાણવા ખાતર કે એમના ધર્મમાં એ શું છે આપણા એટલે એ જાણવા હતું અમે વિડીયો તો જોતા હતા। પહેલા એ બતાવે તો અમે એમ કે આપણે જાણકારી તો મળે કે એમાં શું છે, એમાંથી એમને તો પછી મીટિંગોમાં પણ ખોટું બોલીને અમને બોલાવવા મળ્યા ત્યાં આગળ, એમ કે તમારી તાલીમ છે મેડિકલ ઓફિસરની જાણ બહાર। અમે તો આગળ જ્યાં ત્યારે ખબર પડી કે આ તો ખ્રિસ્તી ધર્મની મીટિંગ છે। પછી અમે ગયા પછી તો શું કરીએ, એટલે અમે બેસ્યા, પછી આયા પછી અમે નિર્ણય કર્યો એ ફરી એમને તો કહ્યું કે આ વિડીયો ને બધું બતાવ્યું પણ તમારે બાપ્તિસ્મો પણ લેવું પડે એમ, તો જે એ થાય તો અમે કહ્યું કે અમારે બધું વિડીયો જોઈએ મીટિંગમાં આયા એ વાત બરોબર છે પણ અમારે બાપ્તિસ્મો તો ના જ લેવાય, અમારે તો અમારો હિન્દુ જ ધર્મ છે, અમારે બાપ્તિસ્મા લો તારે ખરા કહેવાય તમે। એટલે અમે એવું કહ્યું કે અમે બાપ્તિસ્મા ના લઈ શકીએ, અને છતાંય પાછી અમને અમારા ભગવાન ખોટા છે એવું ઠરાવવા મળી, માતાજી ખોટા છે। ગારો ભરો તમારી માતાજી હોય તમને કોથળા ભરી રૂપિયા નહીં આલ દેતી, તમારી માતાજી હોય તો નહીં કરી દેતી, તમારા છોકરાઓ નોકરીઓ નહીં આલ દેતી, એવા શબ્દો બોલે માતાજી વિશે ભગવાન વિશે, મહાદેવજી તો ખોટા છે એવું ઠરાવડાવે। એટલે પછી અમે એમનો વિરોધ કર્યો કે ના હવે તો હદ થઈ ગયા, આવું બધું અમે નહીં, અમે બાપ્તિસ્મા તો ના જ લઈએ। મેં કહ્યું બેન અમે બધું કરીએ, અમે બાપ્તિસ્મા ના લઈએ। ત્યારથી અમે હેરાનગતિ ચાલુ કરી દીધી। એ સમય પછી જયારે પગાર બિલ નો સમય આવ્યો, પગાર બિલ માં કોને રજૂઆત કરી? કોને આ બેન વિશે કોને રજૂઆત કરી? જિલ્લામાં અમે ના પહેલા અમે એચવી બેન ને રજૂઆત કરી કે બેન આવું છે સહી નહીં કરતા, તો શું બોલ્યા બેન, એચવી બેન એવું બોલ્યા કે તમે જાણો ને તમારી બેન જાણે, એમાં હું કશું ના બોલું, એટલે એ છૂટી ગયા। પછી અમે રજૂઆત કરી મેડિકલ ઓફિસર ને, મેડિકલ ઓફિસર છૂટી ગયા કે એમાં હું ના જાણું। અમે સીએચઓ સાહેબ ને જાણ કરીએ તો એ હું ના જાણું, પાખરે પછી બધાને એમની બીક લાગે છે, એટલે પછી અમે જિલ્લા પંચાયત સાહેબને અરજી લખીએ, બધી બહેનો ભેગી થઈ અને અરજી લખીએ। સાહેબે અમારી આગળ અમને એ લોકો ઇન્ક્વાયરી મોકલી, એક સાહેબને મોકલ્યા કે તમારા લોકોને જે કંઈ રજૂઆત હોય એ લખીને આપો। અમે બધી જ બહેનોએ અમારી રજૂઆત હતી એ લખી સાહેબ, અને લખ્યા પછી એ સાહેબ લખાણ અમારું લઈ ગયા। અમે કોઈ જાતનો ઝઘડો નહીં કર્યો, કોઈને ગાર નહીં બોલ્યા, અમે વડા ઝઘડા કશું કર્યું નહીં। પછી એ બેનનું તો કઈ નહીં, બેન અત્યારે જોબ કરે છે, પણ અમે ન્યાય માટે સતત જોતા રહ્યા કે અમારું કેમ હજુ કશું આવતું નહીં, અમે આટલી રજૂઆત કરી કે અમારું સાંભળતું કેમ નહીં। બામણવા પીએચસીમાં આશા બહેનો દ્વારા ફરિયાદ થયેલી કે એમને હેરાન કરવામાં આવે છે, મીટિંગ બોલાવવામાં આવે છે અને થોડું ઘણું કામ માટે ભારણ આપવામાં આવે છે। એ અંગે અમે જિલ્લામાંથી તપાસ કરી અને અહેવાલ લઈ, અને અમને જે અહેવાલ ઉપરથી લાગ્યું કે આ હકીકત સાચી છે, એટલે અમે લોકો આશા બહેનોની ફરિયાદના અનુસંધાને એ બેનની બદલી ઉમરેઠ ભાલેજ કરી દીધેલી છે। એ કોણ છે બેન અને એમનો હોદ્દો શું હતો? એ એફએચડબલ્યુ બેન છે અને એ એફએચડબલ્યુ તરીકે ત્યાં કાર્ય કરતા હતા, અને એમની બદલી એફએચડબલ્યુ તરીકે જ ભાલેજ 1માં બામણમાંથી થઈ ગઈ છે।